તો બધાને જય કરીને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો તમારા બધાનું ફરીથી સ્વાગત છે મારા આજના નવા એક બ્લોગમાં। ને આજે વાડી આપણે અલગ અલગ કામ હાલે છે, તો હું કામ હાલે એ હું તમને આગળ બતાવું। તો અમારો કપાસ પણ કેવડો થયો છે એ પણ હું તમને બતાવી દઉં। તો હમણાં આપણે કાંઈ વિડીયોમાં બતાવ્યો નહોતો, એવડો અમારો કપાસ થઈ ગયો છે। 22 થી 25 દિવસની આજુબાજુનો આપણો કપાસ છે, તો એવડો મોટો કપાસ આપણો થઈ ગયો। તો સરસ મજાનો જો આપણો મોટો બધો કપાસ થઈ ગયો। રાતે ન વધે એટલો દિવસે વધે ને દિવસે ન વધે એટલો રાતે વધે। તો મારું કામ છે આ કાહ વીણવાનું। તો ગયા વર્ષમાં અમારે આ ભાગમાં હતી જાર, જો આને કોઈ કાહ કે ને કોઈ ભોથા કે। બીજું કામ પણ આપણે સાઈડમાં હાલે છે, તો એ હું હાલે એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવું। અહીંયા આપણે 4 હરિયા વીણવાના બાકી છે ને અહીંયા આ બાજુ આપણે બધા વીણાઈ ગયા છે। તો આજે કાહા બધા વીણાઈ ગયા, એકદમ ચોખ્ખું મસ્તીનું થઈ ગયું છે પડું। અને આ બાજુ થોડુંક આપણને જોવું પણ ન ગમે નજરે, તો એટલા જે આપણે બધા ભોથા ખેતરમાં પડ્યા, તો એ બધા આપણે વીણવાના છે। તો આપણા કપાસમાં પાળું બંધાય એવો કપાસ આપણો થઈ ગયો બધો। ત્યારે આપણે એવું કામ હાલે છે, અને 3 થી 4 દિવસથી ચારેય દિશામાં મેઘરાજા મેર કરે છે, પણ આપણો વારો આવે ત્યાં વરસાદ વયો જાય છે। થોડા ઘણા સાટા આવીને આપણે બકી જાય છે। તો અત્યારે પણ વરસાદી વાતાવરણ થઈ ગયું છે। તો અત્યારે પણ સરસ મજાનું જો વાતાવરણ થઈ ગયું, એકદમ વાદળા અને વાદળછાયો છે, ધીમો ધીમો પવન ઉડે અને વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે। આજમાં જો આપણો વારો આવી જાય તો ઠીક છે, નકર તો પછી ભગવાનની જેવી ઈચ્છા। તો વરસાદની જરૂર ઘણી છે, મોલાત ને બધી મોલ પાણીને પણ આપણે વરસાદની ખાસ એટલે ખાસ જરૂર છે। પણ આપણો વારો આવે ત્યાં વરસાદ વયો જાય, થોડાક સાંટા આવીને આપણે બકી જાય ને ચારેય દિશામાં વરસાદ વરસે છે। તો આપણે પણ ભગવાન પાસે એ જ પ્રાર્થના કરી કે અમને જલ્દી તમે વરસાદ મોકલો। તો આપણે અડધા વીઘામાંથી કાહા વીણા અને આપણે બધા કામ કરીને આપણે જેટલો ટેકલો થઈ ગયો છે। ને હવે આપણે શું કામ હાલતું હતું એ પણ હું તમને આગળ બતાવું। તો આજથી આપણે 7 દિવસ પહેલાં આપણે જે માંડવી વાવી હતી, તો એ હું તમને અત્યારમાં બતાવું। માંડવી વાવી હતી ને આ માંડવી આપણી બધી સરસ મજાની ઉગી ગઈ છે। તો આમાં 2 વિભાગ પડી ગયા છે। તો એક બાજુ આપણે એકદમ લીલી અને ઘાટી દેખાય છે, ને આ બાજુ હજી થોડીક પારવી દેખાય, તો એ પણ હું તમને કહું। તો આપણે માંડવીની આ ઓળેથી આપણે માંડવીમાં ફેર પડી ગયો છે। તો આ માંડવી જે આપણે છે ને એ આપણે કોરામાં વાવેલી હતી। આપણે જે ફુવારા મૂકીને આપણે કોરવાણ કરેલું હતું, તો આ માંડવી પહેલાં ઉગી ગઈ, અને આ માંડવી જે આપણે કોરામાં વાવી હતી, તો આ કોરામાં વાવીને પછી માથે ફુવારા મૂક્યા હતા। તો આ માંડવી હજી ઉગતી આવે છે, હજી ઉગી છે અને કંઈક બધી ઉગતી આવે ને આ માંડવી આપણી બધી એક હરખી ઉગી ગઈ છે। સાઈડમાં બીજું શું કામ હાલતું એ પણ હું તમને બતાવું। તો આપણી એકદમ સરસ મજાની બધી માંડવી ઉગી ગઈ છે। તો આપણે માંડવીમાં જો આ કામ હાલતું હતું, તો આ માંડવીમાં આપણે આ ભાગમાં તરખો હંકાઈ ગયો છે। તો મારું કામ હતું કાહા વીણવાનું, તો મારું કામ થઈ ગયું છે। અને આપણે સાઈડમાં બીજું કામ હાલતું આ માંડવીમાં તરખો હાંકવાનું। તો એમાં આપણે અડધી માંડવીમાં તરખો હાલ્યો છે અને અડધી માંડવીમાં આપણે તરખો નથી હાલ્યો, બાકી છે। કેમ કે અત્યારે બપોરના વાગી ગયા છે 11:30 પોણા 12, અને તડકો થઈ ગયો હતો બહુ, એટલે આપણે આપણા બળદને પોરો આપી દીધો। આગળનો વિડીયો મેં એક મૂક્યો હતો, એમાં એક ભાઈની કોમેન્ટ હતી કે બેન તમે ટાંઢા ન કહેવાય, બળદ કહેવાય। ભાઈને મારે એટલું જ કહેવાનું છે કે આપણે ગામડાની રીત છે, ગામડાની બોલી છે, એટલે આપણે બળદને આપણે ટાંઢા કહેતા હોય આપણી સાદી ભાષામાં। તો આપણે ગામડામાં જાજો ભાગ બધા ટાંઢા જ કહેતા હોય, એટલે અમારી પણ જીભ એવી રીતે વળી ગયેલી હોય ટાંઢા કહેવાની। પણ કાંઈ નહીં ભાઈ, આપણે આગળ ધ્યાન રાખશું, આપણે પણ બળદ કહેવાની કોશિશ કરશું। આપણે અત્યારે જે અડધી માંડવીમાં તરખો આંકવાનો બાકી રહી ગયો, એ જો આપણે બપોર પછી વરસાદ નહીં આવે તો આપણે તરખો આંકવાનો થાય, અને વરસાદ આવી જાય તો એ જેવું એકેય નહીં। તો આપણે વરસાદની તો ખાસ એટલે ખાસ જરૂર છે, વરસાદની।
ઘણી બધી જગ્યાએ તો શરૂઆત થઈ ગઈ છે. તો અમારે અત્યારે બધું જ વાવેતર થઈ ગયું, માંડવી પણ વવાઈ ગઈ છે અને કપાસ પણ આપણે બધો ઉગીને મોટો મોટો થઈ ગયો છે. તો અમારે વાવેતરનું કામ બધું પૂરું થઈ ગયું. તરખો હાંકવાનું કારણ હજી આપણી માંડવી નાની છે તોય આપણે તરખો હાંકી નાખ્યો છે. એનું કારણ એ છે કે આપણે માંડવી કરતાં ખડ વધારે છે અને એટલે આપણે તરખો હાલી જાય તો આપણે બધો બિયારો હોય આ તડકો છે તો બધો પડી જાય એટલે વધારે નીકળે નહીં. તો એક વખત આપણે હાલી જાય તો આપણે જો અહીંયા આપણો તરખો પણ પડ્યો છે ને આપણે એટલા ભાગમાં હાલી ગયો છે અને એટલા ભાગમાં આપણે બાકી છે. તો અમારે જે પેલો રપટો પડ્યો છે ત્યાંથી તે તો એટલે સુધી અમારે માંડવીનું વાવેતર છે ને એથી આગળ અમારે કપાસ છે બધો. અમારે 6.5 વીઘાની માંડવીનું વાવેતર છે અને 5.5 વીઘાનું અમારે કપાસનું વાવેતર થયું. તો એમ કરીને કુલ અમારે 12 વીઘા જેટલું અમારે વાવેતર થાય છે. તો અમારે બધું વાવેતરનું કામ પૂરું થઈ ગયું, માંડવી પણ વવાઈ ગઈ અને કપાસ પણ આપણો બધો ઉગી ગયો છે. તો આપણે કપાસમાં એક વખત બધું નીંદણ કામ થઈ ગયું છે અને આપણે બીજી વખતમાં હવે શરૂ કરવાનું છે. તો અત્યારે આપણે થોડાક સાંટા આવ્યા ને એકદમ સરસ મજાનું વાતાવરણ થઈ ગયું, ઠંડો ઠંડો એકદમ મસ્ત મજાનો પવન ઉડે અને બધે જો કાળું ભમર જેવું વાતાવરણ અને વરસાદ પણ એટલો પડે છે. જ્યાં પડે છે ત્યાં જો બધે વરા મૂકેલા છે. તો અત્યારે વાગી જશે બપોરનો 1. આપણે જમી લીધા છે અને આપણે વાડીએ જ સવારમાં ભાત લેતા આવ્યા હતા. તો અત્યારે જો વરસાદ પડે ત્યાં કેટલો પડે, એકદમ કાળું કાળું ભમર જેવું વાતાવરણ છે અને માહોલ પણ બહુ મસ્ત થઈ ગયો છે. તો વીજળી પણ થાય છે, કડાકા પણ થાય છે ને તમે જોઈ શકો. જો એકદમ કાળું ભમર જેવું વાતાવરણ છે અને જ્યાં બધી જગ્યાએ વરા મૂકેલા છે તો વરસાદ પણ ત્યાં બહુ જ પડતો હશે. તો આપણા કપાસને થોડાક સાંટા મળી જાય ને તો આપણો કપાસ આમ અલગ પ્રકારનો છે, આમ લેરખડા લેવા મળે. આપણો કપાસ આમ શું કહેવાય કાન માંડીને બેઠો થાય, થોડાક સાંટાને થોડુંક આવું વાતાવરણ પાડી જાય એટલે તો આપણો કપાસ પણ એકદમ સરસ મજાનો લેરખડા લેવા મળ્યો.